કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર લગાવેલું પ્રતિબંધ ઉઠાવી લીધો છે। ખેડૂતોની લાંબા સમયની માંગ બાદ આખરે કેન્દ્ર સરકારે નિકાસબંધી ઉઠાવી લેવાની ફરજ પડી છે। રાજ્યમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, ત્યારે ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવાના નિર્ણય અંગે મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યા છે। વેપારીઓએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને ખેડૂતોની ડુંગળીનો ભાવ વધશે તેવો દાવો કર્યો છે, પરંતુ ખેડૂત અગ્રણીઓએ ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવાના નિર્ણયને ચૂંટણીલક્ષી ગણાવીને નિકાસબંધીનો લાભ ખેડૂતોને નહીં પણ વેપારીઓને મળવાનો છે કહ્યું। ખેડૂતોએ 95% જેટલી ડુંગળી સસ્તા ભાવે વેચાણ કરી દીધા બાદ હવે વેપારીઓએ ડુંગળીનો સંગ્રહ કર્યો છે, તેથી ડુંગળીના ભાવ વધારાનો વેપારીઓને લાભ મળવાનો છે। 69 દિવસ સુધી ડુંગળીની નિકાસબંધી રાખીને ખેડૂતોને નુકસાન કર્યાનો ખેડૂત અગ્રણીઓએ આક્ષેપ લગાવ્યા છે। ટાઈમથી ડુંગળીના ભાવ તળિયે બેસેલા હતા, એટલે ખેડૂતને ઉત્પાદન ખર્ચ નહોતો નીકળતો અને ડુંગળી છે એ ખર્ચવાળો પાક છે, એટલે જે થોડી મોડી પણ સરકારે જે ડુંગળીની નિકાસ આપી એટલે હવે બધા જે ખેડૂતોને ડુંગળીનો પાક લઈ રહ્યા છે એ બધાને મોટો ફાયદો થશે અને એ બદલ હું ભાજપ સરકાર અને નરેન્દ્રભાઈ મોદીનો સૌરાષ્ટ્રના ખેડૂતો વતી આભાર માનું છું। ખાસ કરીને ડુંગળીનું વાવેતર આ વખતે ખૂબ મોટું હતું, ઉત્પાદન પણ ખૂબ સારું થયું હતું અને ઉત્પાદન વધવાથી એમના જે ટકવા જોઈએ ભાવ નહોતા અને ખેડૂતોને પોતાના માલના વેચાણના પોષણક્ષમ ભાવ નહોતા મળતા, એટલે ખેડૂતો તરફથી એક માંગણી ઉભી થઈ હતી કે સરકારે તાત્કાલિક નિકાસબંધી હટાવવી જોઈએ। આ વિષયને ધ્યાનમાં લઈને અહીંના ધારાસભ્યો સાંસદશ્રીઓને આ રજૂઆત થયેલી અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે જે નિર્ણય લેવાનો છે એ નિકાસના નિર્ણયને લઈને ખેડૂતોને હવે જે માલ બાકી છે વેચવાનો એની અંદર ખૂબ મોટો એવો સારો એવો લાભ મળશે એ ચોક્કસ છે। 2 મહિના અને 69 દિવસ થઈ ગયા ત્યારે એને નિકાસબંધી છૂટી કરી, પણ હવે ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી। 2-3 દિવસથી ભાવનો વધારો જે ચીમકી હતી એ નાસિક અને જે લુસણગાંવના મોટા ડુંગળીના માફિયાઓ છે એને ખબર હતી, એની આ તેજી હતી। અત્યારે 1,08,000 ટન અને 36 મણ ડુંગળી આવડા નાસિકના લોકોએ સંગ્રહ કરીને રાખી, એ કાલથી રવાના થવી તેની મારી પાસે આધાર પુરાવા છે, એટલે બાકી 2 લાખ ટન છે એ જ ખેડૂતોની જવાની છે, પણ હવે ખેડૂતો પાસે ડુંગળી જ નથી, સંગ્રહખોરોની ડુંગળી જવાની છે, એટલે આ લોલીપોપ